Hello student, myself Faika Patel from Vallabhbudhi Polytechnic. Now today's we will discuss definitions of database management system. Now we have already studied few definition and rest of these are field, record, file, the metadata, data dictionary and data warehouse. Now first is data items. Data items we can also say it field. What is data items? Data items શું છે? તો એનો મતલબ એ છે કે કેરેક્ટર અથવા કેરેક્ટરનો સમૂહ. ઇટ ઇઝ અ કેરેક્ટર ઓર ગ્રુપ ઓફ કેરેક્ટર્સ. કોઈ પણ હોઈ શકે આલ્ફાબેટિક ઓર ન્યુમેરિક દેટ હેવ સ્પેસિફિક મિનિંગ કે જેનો કંઈક સ્પેસિફિક મતલબ હોતો હોય છે. હવે તેના ડેટા આઇટમ પણ કહેવામાં આવે છે. ડેટાબેઝમાં તે એક વેલ્યુ દર્શાવે છે. દાખલા તરીકે કસ્ટમરના ડેટા માટેના ડેટા ફિલ્ડ કસ્ટમર આઈડી છે, નેમ છે, સોસાયટી છે, ફોન નંબર છે અને સિટી છે. ફિલ્ડ બરાબર. હવે સપોઝ CID છે, કસ્ટમર આઈડી, નેમ, ફોન નંબર, સિટી. તો એ દરેક જે કોલમ છે, પર્ટિક્યુલર એક ટેબલ છે, એની જે કોલમ છે એને કહેવાશે ફિલ્ડ. અહીં મેન્શન કર્યું છે નેમ નામની જે ફિલ્ડ બરાબર, CID નામની ફિલ્ડ, ફોન નંબર નામની ફિલ્ડ, સિટી નામની ફિલ્ડ. તો આ છે ફિલ્ડ, જે શું કરશે એ સમૂહ છે, કેરેક્ટરનો સમૂહ છે. નેક્સ્ટ રેકોર્ડ. રેકોર્ડ એટલે શું? ઇટ ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ફિલ્ડ. તેવા ફિલ્ડ કે જે એકબીજા સાથે લોજિકલી કનેક્ટ થયેલા હોય તેને રેકોર્ડ કહેવામાં આવે છે. અહીં રેકોર્ડમાં દરેક ફિલ્ડની સાઇઝ અને તેની ડેટા ટાઈપ ફિક્સ હોય છે. દાખલા તરીકે ફિલ્ડનો સમૂહ જેમ કે આઈડી, નેમ, ફોન નંબર, સિટી તે કોઈ એક કસ્ટમરનો રેકોર્ડ જનરેટ કરે છે. રેકોર્ડમાં દરેક ફિલ્ડની કંઈક વેલ્યુ હોય છે. હવે જે C01 છે તે CID છે. રીટા એક નેમ નામની ફિલ્ડનો એક રેકોર્ડ્સ છે ને 9127384956 એક કસ્ટમરનો ફોન નંબર છે અને સુરત એ કસ્ટમરની સિટી છે. તો કોઈ એક પર્ટિક્યુલર કસ્ટમરનો આખો રેકોર્ડ બરાબર છે. તો રેકોર્ડમાં દરેક ફિલ્ડની કંઈક વેલ્યુ હોય છે અને એ વેલ્યુ આ છે. નેક્સ્ટ files. What is files? It is a collection of related records. These records are generally arranged in a specific sequence. તેવા રેકોર્ડ કે જે એકબીજા સાથે કનેક્ટ થયેલા હોય તેને ફાઇલ કહેવામાં આવે છે, અથવા બધા રેકોર્ડ જનરલી સ્પેસિફિક સિક્વન્સમાં હોય છે. હવે મારી પાસે કોઈ રેકોર્ડ મીન્સ ટેબલ ફોર્મમાં જોઈતા હોય તો હું એક્સેલમાં કન્સિડર કરી શકું. હવે એ જ સેમ રેકોર્ડ વર્ડમાં પણ કરી શકું, નોટપેડ કે PDF એની જનરેટ કરી શકું. તો ડિફરન્ટ ટાઈપ્સની ફાઇલ્સ હોઈ શકે બરાબર. નેક્સ્ટ છે મેટાડેટા. મેટાડેટા એટલે શું? ઇટ ઇઝ ડેટા અબાઉટ ડેટા. મેટાડેટા મતલબ ડેટાનો ડેટા. ડેટા જેમ કે ટેબલનું નામ, કોલમનું નામ, તેની ડેટા ટાઈપ, ઓથરાઇઝ્ડ યુઝર, કોઈ ટેબલ માટેના પ્રિવિલેજીસ વગેરે. હવે અહીં કસ્ટમર નામનો ટેબલ છે. હવે એના માટેની ડિટેલ્સ છે. હવે ટેબલ નેમ છે તો ટેબલ નેમ શું છે? કસ્ટમર છે. કોલમ નેમ તો કોલમ નેમ શું છે? CID, નેમ, ફોન નંબર, સિટી છે. ડેટા ટાઈપ છે, બે ડેટા ટાઈપ યુઝ કરી છે. નેમ, કસ્ટમર આઈડી, નેમ અને સિટી માટે મેં ડેટા ટાઈપ યુઝ કર્યો છે વેરકેર, અને ફોન નંબર માટે ડેટા ટાઈપ યુઝ કર્યો છે મેં નંબર. અને ઓથરાઇઝ્ડ યુઝર એટલે રિટ્રીવ એન્ડ અપડેટ ઓથેન્ટિકેશન ગિવન, એટલે કોઈક યુઝર એવો હશે કે જેને એવા પ્રિવિલેજીસ આપેલા હશે. નેક્સ્ટ ડેટા ડિક્શનરી. ડેટા ડિક્શનરી ઇટ ઇઝ એન ઇન્ફોર્મેશન રિપોઝિટરી વિચ કન્ટેન્સ મેટાડેટા. ડેટા ડિક્શનરી એ એક ઇન્ફોર્મેશનનો સમૂહ છે કે જે મેટાડેટાને સ્ટોર કરે છે. તે જનરલી સિસ્ટમ કેટલોગનો ભાગ હોય છે. ડેટા ડિક્શનરી એ સ્કીમાનું ડિસ્ક્રિપ્શન સાચવીને રાખે છે.
એટલે સ્કીમા શું છે કે ઓવરઓલ સ્ટ્રક્ચર, જે ટેબલનું આખું સ્ટ્રક્ચર છે કે એનું નામ શું છે, ડેટા ટાઈપ સાઇઝ શું છે, બરાબર. તો એનું જે સ્કીમાનું ડિસ્ક્રિપ્શન એ સાચવીને નાખે છે. જેમ કે ડેટાબેઝનું સ્ટ્રક્ચર, ટેબલનું નામ, કોલમના નામ, ડેટા ટાઈપ સાઇઝ અને કન્સ્ટ્રેન્ટ વગેરે. કન્સ્ટ્રેન્ટ એટલે સપોઝ કે મેં નોટ નલ એપ્લાય કરું છું, પ્રાઇમરી કી એપ્લાય કરું છું, તો એને કહેવાશે કન્સ્ટ્રેન્ટ. હવે ડેટા ડિક્શનરીમાં નીચેના કમ્પોનન્ટ્સ આવેલા છે, કમ્પોનન્ટ્સ ઓફ ડેટા ડિક્શનરી. હવે એના કમ્પોનન્ટ્સ ફર્સ્ટ છે એન્ટિટીઝ. જનરલી હવે અહીં ડાયાગ્રામમાં એક ટેબલ છે કસ્ટમર એ એક ટેબલ છે, આપણે રેગ્યુલર લેંગ્વેજમાં ટેબલ કહીએ છીએ, પણ ટેકનિકલી ફોર્મમાં આપણે એ ટેબલને શું કહીશું, એન્ટિટી. અને જે દરેકે દરેક કોલમ છે, કસ્ટમર આઈડી, નેમ, ફોન નંબર, સિટી, તો એ દરેકે દરેક કોલમને આપણે કહીશું એટ્રીબ્યુટ, બરાબર. તો એન્ટિટીઝ એટલે શું, અ થિંગ્સ ઓર ઓબ્જેક્ટ ઓર પર્સન ઇન ધ રિયલ વર્લ્ડ ધેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઓલ અધર ઓબ્જેક્ટ. એટલે શું, એન્ટિટી એટલે એક ઓબ્જેક્ટ, માણસ અથવા કોઈ એક વસ્તુ કે જે બીજી કોઈ વસ્તુ કરતાં કંઈક રીતે અલગ હોય. સપોઝ બુક, સ્ટુડન્ટ, એમ્પ્લોય, કોલેજ એક્સેટ્રા. નેક્સ્ટ છે એટ્રીબ્યુટ મીન્સ પ્રોપર્ટી ઓર કેરેક્ટરિસ્ટિક ઓફ એન એન્ટિટી. શું છે એટ્રીબ્યુટ, એન્ટિટીની લાક્ષણિકતા છે. જેમ કે કોઈ સ્ટુડન્ટનું નામની એન્ટિટી હોય તો એનો રોલ નંબર, નામ, એડ્રેસ વગેરે તેના એટ્રીબ્યુટ્સ કહેવાય. જે જ રીતે કસ્ટમર છે, કસ્ટમરમાં કસ્ટમર આઈડી છે, નેમ છે, ફોન નંબર છે, સિટી છે, જે કોઈ પર્ટિક્યુલર કસ્ટમરના રિલેટેડ ડેટા છે, એટ્રીબ્યુટ્સ છે, કોલમ્સ છે, તેને કહેવાશે એટ્રીબ્યુટ્સ. નેક્સ્ટ રિલેશનશિપ. ઇટ ઇઝ એન એસોસિએશન બિટવીન સેવરલ એન્ટિટીઝ. એક કરતાં વધારે એન્ટિટીઝ એકબીજા સાથે કનેક્ટ થયેલી હોય છે, તેને રિલેશનશિપ કહેવામાં આવે છે. જેમ કે સ્ટુડન્ટ દ્વારા બુક ઇસ્યુ કરવામાં આવી, તો અહીં સ્ટુડન્ટ અને બુક એન્ટિટીને જ્યારે ઇસ્યુ કરવામાં આવી એ એક રિલેશન છે. એ જ રીતે કયો કસ્ટમર કઈ સિટીમાં રહે છે, ક્યાંથી બિલોંગ્સ કરે છે, તો એ છે રિલેશનશિપ. કી, a data item or a field which is used to identify record in a database is referred as key. ડેટાબેઝમાંથી કોઈ રેકોર્ડ અથવા ફિલ્ડને શોધવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તેને કી કહેવામાં આવે છે. યુનિક રેકોર્ડ શોધવા માટે પ્રાઇમરી કીનો ઉપયોગ થાય છે. ઓકે, નાવ નેક્સ્ટ data warehouse. What is means of warehouse? Warehouse means we can also say that godowns where such amount of data are stored. So data warehouse, what is data warehouse? It is an information repository which data stored. Barabar. Now here we have shown diagram. What is the difference between data warehouse and data dictionary, and what is requirement to store how data warehouse and data dictionary on different places. તો આપણે કહી શકીએ કે ડેટા ડિક્શનરીની અંદર જે રિલેટેડ ડેટા છે તે ડેટાનો સંગ્રહ કરે છે અને એ સંગ્રહ કોઈ પર્ટિક્યુલર ફાઇલના ફોર્મમાં હોય છે. તો આપણે ડેટા વેરહાઉસનો સમૂહ કે જેમાં ડેટા સ્ટોર થાય છે તેનો ઉપયોગ રિપોર્ટ અને એનાલિસિસ કરવા માટે થાય છે, જ્યારે ડેટા ડિક્શનરીમાં સિમ્પલી ડેટા સ્ટોર થાય છે. બરાબર. તો આ એનો મેઇન ડિફરન્સ છે અને એના કારણે આપણે ડેટા વેરહાઉસની રિક્વાયરમેન્ટ થાય છે. સો ઇટ ઇઝ ડિઝાઇન ટુ ફેસિલિટેટ reporting and analysis. Hope you all have understand these definitions. Okay, thank you.